श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ब्रता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। जय श्री कृष्ण। ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને એટલે બધા દિવસો સરસ જ હોય, ઉત્સવ હોય, મનોરથ હોય, કોઈનો જન્મદિવસ હોય, કોઈ વૈષ્ણવ પાથર લેવડાવવાની હોય, કોઈ વૈષ્ણવ ઓચિંતાના બારગીમથી કંઈ કામે આવી ગયા હોય. વચ્ચે આપણે ઓલા 2-3 વૈષ્ણવ આવ્યા હતા કે ના અમે તો બહાર વ્યવસ્થા કરી લેશું. હવે ઠાકોરજીની સામગ્રીમાં જો કરિયાણાવાળાને ત્યાં હોય ને ત્યારે કરિયાણું કહેવાય, ઘરે આવે પ્રભુ માટે એટલે સામગ્રી કહેવાય, ધરીએ એટલે ભોગ કહેવાય, સરાવીએ એટલે પ્રસાદ કહેવાય, બધાને વાટીને પછી આપણે લઈએ એટલે મહાપ્રસાદ કહેવાય. પુષ્ટિ માર્ગમાં એક વસ્તુ રસાળ આપી છે. તો એ 3-4 વૈષ્ણવ બોમ્બેથી આવ્યા હતા. એમણે નરોડા ચારીજી ભર્યા, અસારવા દર્શન કર્યા. પછી કે હવે તમને મળવું છે એટલે અમે 11 વાગ્યાની લીધી છે રાતની. મેં કીધું મારા વાલા યુટ્યુબમાં તો રોજ મળો છો. મને કે એલા બેન ભેટતા નથી ને, એ તમને ખબર ન પડે. ત્યાં સુધી હું કાંઈ બોલી નહીં. 3 હતા 4 હતા? 4 2 કપલ હતા ને, 4 જણા હતા. હવે અહીંયા મળવા આવ્યા, કલાક સત્સંગ કર્યો, પ્રસાદ લઈને જાઓ કે ના અમે તો ભેગું જ લાવ્યા છીએ ને આમને તેમને. મેં તો અહીંયા પણ થઈ ગયું છે. તૃપ્તિને કહેતા ભૂલી ગઈ હતી, પણ એણે થોડુંક સમજીને એ મમ્મીનું કાંઈ નક્કી નહીં. તો આપણે 4 પહેલાં આપણે 6 પ્રસાદ લેવા બેસી ગયા, ટેબલ છે એનું. પછી મેં તૃપ્તિને કીધું તમારે કાંઈ ખૂટે તો બહારથી લાવી દેજો, હોવ તો હેરાન ન. એ કે મમ્મી કાંઈ ખૂટે એવું નથી, વધે એવું છે. એણે ખાલી વધારે શું કરી નાખ્યું, મેં અહીંયા આગ્રહ કર્યો એટલે માનભોગ કર્યો. બાકી છોલે પૂરી કર્યા હતા. એ કે મમ્મી જરાય ચિંતા કરો માં તમે. મારું કહેવાનો આશય જે બધું કરે છે ઠાકોરજી કરે છે. નહીં તો ખૂટે તો ચણા છોલે તમે પલાળીને ક્યારે કરી શકો. પણ સરસ બધાએ આરામથી પ્રસાદ લીધો. મારે કહેવાનો આશય એ છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો આ બધી લીલા થાય. અધરવાઇઝ આપણે ખાલી બધે ફરીએ એટલું છે. જે ઠાકોરજી નથી પધરાવતા એ લોકોને બીક લાગે છે, અમને દોષ પડશે, અપરાધ પડશે, પાપ પડશે. એક બહાના है, सनम तुझे ना मिलने का एक बहाना है. बस નાચનારીનું આંગણું આંખું, નો નાચવું એટલે કે આંગણું આંખું છે. બેન તારા આંગણા લેવા નહીં તાર દેવા. પણ આનંદ એ વાતનો છે કે રોજ 25-30 જણા ઠાકોરજી પુષ્ટ કરાવે, ફોન આવે. એટલે હું એમ કહું ને તમે તો ઓહો નંદ બાવા યશોદાજી બની ગયા. એવા રાજી થાય, એવા રાજી થાય. શરૂઆતમાં બી કંઈ થાય એટલે ફોન કરે, ઈલા બેન આવું થયું, ઈલા આંટી આવું થયું. મેં તો નવા મા બહેના હોય ને એટલે આવું થાય. પછી જેમ જેમ દિવસ જશે ને એમ તમે તમારા છોકરાથી ટેવાઈ જાઓ, તમારા છોકરું તમારા ટેવાઈ જાય. એમ તમે ઠાકોરજી ઘરમાં પધરાવ્યા તો તમારા ઠાકોરજી તમારાથી હેવાયા થઈ જશે, તમે ઠાકોરજીથી હેવાયા થઈ જશો. એટલે ચિંતા કરવાની જરૂર નથી. હમણાં એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવે વરસ થયું. હવે એનું વર કે આપણે સિંગાપુર ફરવા જઈએ.
એટલે આ બેન કે હું ઠાકોરજી પધરાવી રાવું, એના તો સવારના પોરમાં હોટેલમાં એ બધું ગંદુ કરે ને આમ કરે ને આમ કરે ને. ઠાકોરજી બીજાને ઘરે પધરાવી દે. બારગામના બેન હતા, એની વાત નથી. હવે બેનને પોઈન્ટ એક ટકોય ન ગમ્યો કે મારા ઠાકોરજીને હું સવારે કીધું કે તમે 7 વાગે કહેશો તો હું 7 વાગે તૈયાર થઈ જઈશ, તમે 6 વાગે કહેશો તો હું 6 વાગે તૈયાર થઈ જઈશ, પણ ઠાકોરજી મને પધરાવા દો, કારણ કે એલા બેન દૂધ મિશ્રીના જ છે. અને કોક વાર પેડા કે એવું ધરું. હવે તમે શીખવાડ્યો કે દૂધ ન મળે તો પેડા લઈ જવા. હવે પ્લેને એસી હોય, ઉતરા એટલે ગાડી એસી હોય, હોટેલે એસી હોય, તો ક્યાં પેડા બગડે? એટલે મારા મિસ્ટરે જીદ કરી કે ના ઠાકોરજી નહીં, આપણે પહેલી વાર જાય છે ને આપણે જલસા કરવાના ને આપણે જુદી જુદી જાતના ફોટા પડાવવાના, લેક પર જવાનું ને તને સમજણ નથી પડતી, તારા બાપા ત્યાં તે કાંઈ જોયું જ નથી. હવે આ બેન સમજાઈ ગયા, હવે પારો ઊંચો ચડ્યો છે. એટલે એને એમ કીધું તમે કયો એના ઘરે પધરાવો. એ કે સારું ઠાકોરજી કોના ઘરે પધરાવીએ? એટલે આ બેન એવું બોલ્યા, હીલા આંટી એવું કહે કે આપણું 6 મહિનાનું છોકરું હોય તો ઘરમાં આપણે ગમે એટલું દૂધ ને માખણ મિશ્રીને બિસ્કીટ ને બધું હોય, એ બધું મૂકીને છોકરાને મૂકીને તાળું મારીને જવાય કે હારી ગોળા જેવી છે, તો આપણા પ્રભુ સાક્ષાત છે, એને મૂકીને જવાય? એ કે હાલ પછી લપ ન કરતી, તને કહી દીધું, તારે તો બધું તારું આમ ખીજાણા. આ રાજી થઈ ગયા, હાલો ને ખીજાઈને હા પાડીને હવે સિંગાપોરથી ઉતરા અને હોટેલ પર ગયા. એટલે એ જે ટ્રાવેલ્સમાં ગયા હતા એ ટ્રાવેલ્સવાળાને કે તમે તો 9 રૂમ જ બુક કરાવી, 10મી કરાવી જ નથી. હવે આ લોકોની 10મી હતી, લાસ્ટમાં કરાવી હતી. એટલે પછી પેલા જે ટ્રાવેલ્સવાળો હતો એને ભેગું મેનેજર એને આના વરે ખખડાયો, અમારે શું બહાર બેઠી રહેવાનું, આમ કરવાનું તેમ કરવાનું. પછી ઓલો કે હવે તમારા માટે જો બીજે ટ્રાય કરો, તો કે અમે એકલા બીજે પારખા દેશમાં અને આ 9માં બધા અહીંયા, અમે બીજે નહીં જઈએ. હવે એમ કરતાં અડધો પોણો કલાક છે. ત્યાં એનો મેનેજર આવ્યો, આ બેનના હાથમાં ઝાપી હતા. એ મેનેજર ઇન્ડિયન હતો. તમે જુઓ પ્રભુની લીલા કેવી છે. એ પ્યોર ઇન્ડિયન હતો, પણ એવું કંઈ વૈષ્ણવ નહોતો, સનાતની હતો. પણ એને ખબર હતી કે આ ઝાંપીજી છે એટલા વૈષ્ણવ છે. એને વિચાર કર્યો કે આ બધાને રૂમ મળી ગયો ને આને જો અમારી હોટલમાં રૂમ નહીં મળે તો આ બેન કરતાં એમના ઠાકોરજી હેરાન થશે. એટલે એણે જે ઓલો ટ્રાવેલ્સનો મેનેજર હતો એને બોલાવ્યો. એ કે તમારે 17મા માળે ચાલશે? લિફ્ટ તો હોય જ ત્યાં. એ કે અમારે બધે માળે હારશે, કારણ કે ઠાકોરજીને શ્રમ પડ્યો તો રસ્તામાં, પ્લેનમાં, પછી અહીંયા આવ્યા. હવે આ બધા તો નાવા ધોવા વયા જશે, 15 મિનિટ લપ થઈ, એટલે કે અમને ચાલશે 17મા માળે. તો એ 9 રૂમ જેને આપી હતી એમાંના એક કપલે કીધું કે ના હેતલબેન તમે અહીંયા રહ્યો, અમે 17મા માળે જઈએ છીએ. પછી એણે કીધું ના ભાઈ ના, અમે તો, એ કે ના 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 અહીંયા રહ્યો તમે. એને રૂમ ત્યાં નીચે મળી ગયો અને આ લોકો 17મા માળે ગયા. એનો વર અંદર આવીને કે ઠાકોરજી ન હોત તો આ બધું ના થાત. આ બધું એડજસ્ટમેન્ટ કરી દીધું, નીચે રૂમ મળી ગયો અને પાછી હિન્દુ હોટેલ મળી, મેનેજર હિન્દુ. હું તને ના પાડતો હતો ને મારી ભૂલ હતી. આપણે એમ કહીએ છીએ કે પ્રભુના તત્સુખનો વિચાર આપણે કરીએ છીએ, જરાય આપણે કરતા નથી. આપણે આપણા ઠાકોરજીને સાક્ષાત માનતા જ નથી. આજે જો આપણા ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી,
ઓલા બેનની આંખમાં પાણી આવી ગયા. પછી કે ઓલા મેનેજરે કીધું નાહી ધોઈને તૈયાર થઈને 8:30 બધાય નાસ્તો કરવા આવો. એટલે એના વરે કીધું તું તાર નિરાંતે કર, આપણે સહેજ મોડું થશે ને તો આપણે બે હારે નાસ્તો કરશું, તું ઠાકોરજીને. એટલે ઓલા બેને તો નાહી લીધું ફટાફટ ને ઓલે 9 દી રહેવાનું હતું ના 7 રાત ને 8 દિવસ કેવું કાંઈ. એટલે પીછવાઈને પછી એક ટેબલ ને જાડેજી ભર્યા ને બિસ્લેરી ને. હવે હિન્દુ હોટેલ હતી એટલે એણે પૂછ્યું દૂધ મળશે? એટલે ઓલો મેનેજર કે તમને પાઉચ આપું છું, પેલું છૂટું દૂધ નહીં, તમારે ભગવાન માટે ઠાકોરજી માટે જોઈએ. અરે ઓલા બેન તો કે ભાઈ એ કે મને ખબર છે વૈષ્ણવ અહીંયા ઘણાય આવે છે આપણી હોટલમાં, તો એણે પાઉચ આપી દીધું દૂધનું. એટલે આને ઓલી દરેક રૂમમાં ઇલેક્ટ્રિક કેટલી હોય, આને બરાબર ધોઈ અને કેટલીમાં દૂધ પાવડર લઈ આવ્યા હતા. અત્યારે આપણે એવો પાવડર લઈએ છીએ, ખાંડ અથવા મિશ્રી, અંદર ઇલાયચી, અંદર કેસર, બધું પધરાવી ક્રશ કરી અને ભરી લઈએ આપણે ડબ્બો. એટલે બહારગામ જઈએ એટલે એ દૂધમાં ઓગાળી નાખવાનું. એટલે એ બધું કરી એને વર નાઈને આવી ગયા, લાવ મેવો હું કરી દઉં એટલે તાર જલ્દી થઈ જાય. એટલે બારવાળાને એમ ન થાય કે આપણે અવેર કર્યું મોડું કર્યું. ઓલી તો આમ એને સામું જોવા માંડે કે કોકવાર આમ રહી ગયું હોય ફ્રૂટ લેવાનું, મેવો લેવાનો, અને કહું ને તોય મોઢું બગાડે, તારું તારે કરવાનું, મને મારી યાર ભેજા મારે, મેં ના પાડી તોય તે પૂછતા આવ્યા છે. હવે આ તો સામું જોવા માંડે. એટલે પછી આ ભાઈએ કીધું કે રાત્રે મેં ડુંગળી નથી ખાધી હોય એટલે વાસ નહીં આવે, ચિંતા ન કરતે, મને ખબર તું મને શું કામ ચરણ સ્પર્શ કરવા નથી બોલાવતી, હું રાતના ડુંગળી ખાઉં છું ને એટલે તને વાસ આવે મારી ભેગી પલંગમાં. તો ઠાકોરજીને આવે ને તો પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. ઠાકોરજી પધાર્યા પછી મને ખબર તે ડુંગળી છોડી દીધી છે, ઓનિયન. હવે એણે તો સરસ મેવો સિદ્ધ કરી દીધો ને બિસ્લેરીનું ઓલું જળ હતું તો કે લાવ જારીજી ભરી દો. એ તો ઓલી હેતલ તો સામે જ જોઈ રાખે. પછી સેવા પહોંચી લીધી એટલે બધો મેવો હતો એ પ્લાસ્ટિકની ડીશમાં લઈ ગયા. ત્યાં બધાએ લીધો, ઓલો મેનેજરને બધાએ લીધો. પછી તો બધાય કાંઈ વાત હોય એટલે એમ કે તમને અનુકૂળ હોય ને તો કરજો, તમને અનુકૂળ હોય તો કરજો. જો આ ભાઈએ જોઈ લીધું ઠાકોરજી ભેગા હોય ને તો આપણા સુખનો વિચાર એ જ કરે છે, આપણે નથી કરવું. આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા, આપણને 2 ફ્લેટ કેવા સરસ મળ્યા કે એક ફ્લેટમાં બધી સામગ્રી થાય અને એક ફ્લેટમાં આપણે 2 ફેમિલી જે ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. એટલે સવારે એ લોકો જે બનાવે સામગ્રી એ આપણે નહોતા ધરતા. શું કામ? કે એ જે 19 જણા હતા એમાં બધાને બ્રહ્મ સંબંધ નહોતો ને આપણે 2 ફેમિલી હતા, એ તો સવાલ નથી કોઈ. તો સવારના ઓલું શીરા માટે, માનભોગ માટે સોજી શેકીને લાવ્યા હતા, એ તરત વઘારી નાખીએ. પૌવા જરાક આલા લીલા કરીને લાવ્યા હતા, એ વઘાર્યા. અને બીજું બધું લાવ્યા હતા, પૂરીને પછી ફીકું ને 2-3 અથાણાને. હવે ઠાકોરજીને રોજ દહીં જમાવીએ આપણે સાંજે, એટલે સવારે એવું સરસ થઈ જાય. અંદર સે જીરાડું પધરાવીને ઠાકોરજી આપણી વ્યવસ્થા કરી કે આપણે ઠાકોરજીની કરી, ઠાકોરજી કરીને પણ દ્રઢ વિશ્વાસ રાખવાનો. બધાય ના પાડતા હતા ઠાકોરજી પધરાવી એને વર્લ્ડ ટૂર કરાય નહીં, ઠાકોરજીએ કરાવી. હવે અત્યારે આ પગને આ તબિયતે કશું તમે કરી શકો નહીં. આ 2 વાર ઉપરા ઉપરી ગયા એમાં દેવાઈ ગઈ તબિયતની, બોલવાની ત્રેવડ નથી રહી, શરીર એવું દુખે છે, પાયલ સેવા થયા છે, નખમાં તકડે. હવે નક્કી કરી લીધું કે હમણાં જાવું નહીં. આકાશ કે લખી લઈએ ને તારી સહી લાવો. મારો કહેવાનો આશય એ છે કે પ્રભુ પધરાવીને જઈએ છીએ ને બધી વ્યવસ્થા મારો વાલો કરી દે છે. એક નાની વાત, શ્રદ્ધા. બંગાળમાં એક વૈષ્ણવ રહે, હમણાં 60-70 વર્ષ પહેલાંની વાત. એ વૈષ્ણવને ઘેર ઠાકોરજી બિરાજે, એટલા પ્રેમથી સેવા કરે, ઠાકોરજી એનું સર્વસ્વ. ઠાકોરજી માટે કંઈ મંગાવ્યું હોય અને ઘરના ભૂલી જાય તો એ બેનને ગમે નહીં. ઘણીવાર નવું કાંઈક ફ્રૂટ આવ્યું હોય
તેમણે કીધું હોય કે પ્રભુ માટે લેતા આવજો. હવે એના વરને હીરાનો ધંધો તો ભૂલી જાય, તો આ બેન રાતના એકલા ગાડીમાં જઈને લઈ આવે કે મારા ઠાકોરજી જ્યારે મેં એમને કીધું હોય કે નવું ફ્રૂટ કેરી આવી ગઈ છે બજારમાં, તમે લેતા આવજો, તો મારા ઠાકોરજી મેં કીધું હોય ત્યારના રાહ જુએ કે બારીમાં હવે મને કેરી ધરાવવાની છે સિઝનની પહેલી. હવે એ ન આવે તો નિરાશ સાક્ષાત છે ને પ્રભુ. હવે એ ભાઈને એટલો ભાવ, હવે ધીમે ધીમે એને ધંધામાં છોકરાને મોકલી દીધા અને પોતે ઘરવાળા અને ઠાકોરજીની સેવા કરે. પછી તો ઘરવાળા કરતાં એ વધુ તન્મય થઈ ગયા. માળાજી કરવાનો હોય તો કેવું કરું, આ કે તમારે દુકાન નથી જાઉં, એ કે નહીં હવે છોકરાઓ સંભાળશે. એટલે આ બેનને એવું કે આ તમને અનુભવ આટલો બધો ને તમે ઘરે રહ્યો, છોકરાને નહીં ખબર પડે, ધંધો પડી ભાગશે. બેન 30 વર્ષથી સેવા કરતા હતા પણ દ્રઢતા નહોતી, અને આ ભાઈને એવી દ્રઢતા આવી ગઈ કે પ્રભુ કરે સો ભલી કરે. ફૂલના માળાથી કરી દે, બુહારી મંદિર વસ્ત્રો કરી દે, શૃંગાર સુધીની સેવા પહોંચે, આ બધી સામગ્રી કરે. હવે એકવાર ઠાકોરજી એને સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું વૃંદાવન આવ. હવે એણે ગળ્યું નહીં. બીજે દિવસે પાછું તું નીકળા નહીં, મેં તેરી રાહ દેખું. હવે આ ભાઈને એમ થયું, એટલે એણે ઘરે કીધું ભાઈ હું હવે બંગાળથી વૃંદાવન કેટલું દૂર, અને આ એ જમાનાની વાત છે જ્યારે મથુરા સ્ટેશન નહોતું, હાથરસ ઉતરવું પડતું હતું અને જાવું ત્યાંથી પડતું હતું. એટલે ઘરમાં કીધું ભાઈ તો વૃંદાવન જાઉં. એમના પત્નીને પેટમાં તેલ રેડાણું કે ઓ માં 1 મિનિટ, એમના પત્નીને પેટમાં તેલ, એનું ઠાકોરજીની સેવા પહોંચતા હતા 30 વર્ષથી, પણ એનું ચિત્ત સંસારમાં જતું. બીજું એને પ્રભુ સાક્ષાત છે એવું નહોતું ફીલ થતું, મૂર્તિ હોય એવી જ સેવા કરતા હતા. પ્રભુ ઉપર એને એટલો દ્રઢ વિશ્વાસ નહોતો. આ ભાઈને આટલા દિવસમાં દ્રઢતા આવી ગઈ, એટલે એની વહુને ના જતાયું. 30 વર્ષથી જે સેવા કરે, આ ભાઈ 30 દિવસથી સેવા કરતા હતા, દુકાન છોડી દીધી. કોઈ યાર બહુ વ્યર્થ વાણી વિલાસ ન કરે. સાંજે બધું 84-252 ને શિક્ષાપત્ર ભાગવત છે બધું વાંચે. હવે આવી ગયા વૃંદાવન, તો ઠાકોરજીએ કીધું તું તમે આ સંતને મળજો અને એની સેવા કરજો, તમારો બેડો પાર. ગોતતા ગોતતા એ સંત પાસે ગયા. હવે સંતને આજ્ઞા નહોતી કરી ઠાકોરજીએ, એટલે સંતે બધું પૂછ્યું કે મારે તમારી સેવામાં રહેવું છે, હવે મારે બંગાળ પાછું નથી જવું. એટલે કે એમ અમે ન રાખીએ, તમારું ગુરુ કોણ, એની રીત કોણ, એની ભાત કોણ, એની પ્રીત કોણ. એટલે આ ભાઈ કીધું મને ગુરુ કોણ એટલી ખબર છે, અમારી રીત ને અમારું દરેકનો એક મંત્ર હોય. આપણો કેવો શ્રી કૃષ્ણ શરણમાં, તો એ કે તમારી કોઈ હશે ને મંત્ર, એ કે એ નથી ખબર. એ કે ગુરુ કોણ, એ કે એ ફોટો પડ્યો છે મારી વાએ અમારા મંદિરની ઉપર રાખ્યો, એટલે એ બહુ ખબર નથી. તો કે તમારા ગુરુ એ તમને ઠાકોરજી પધરાવી દીધા, તો કઈ રીતથી સેવા કરવાની? એ કે અમે કરીએ બાળકની એમ સેવા કરીએ છીએ. તો કે ક્યારે આરતી કરવાની, ક્યારે વેણું ધરાવવાની, ક્યારે ઋતુ પ્રમાણે સેવાય, એ કે એ કાંઈ નથી ખબર. એ કે જાઓ પાછા આ બધું જાણીને લખીને લઈને આવો, પછી આ સેવામાં મારી નહીં પણ ઠાકોરજીની સેવા માર્યો. ઓલાને ગમ્યું નહીં, એને વ્રજ એવું ગમી ગયું હતું કે વ્રજ છોડવું નહોતું. ગુરુની આજ્ઞા થઈ એટલે નીકળવું જ પડે. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું.
આખા રસ્તે વિચાર કરે, મને કોક આ બધું કહી દે તો મારે છોડવું નથી, હવે મારે બંગાળનું મોઢું જોવું નથી, હવે મારે લૌકિકમાં જવું નથી, હવે એ છોકરાને એની માં ને એ બધામાં પડવું નથી. હવે સ્ટેશન ક્યાં? હાથરસ. એટલે એ જમાનામાં તો ઘોડાગાડીને અહીંથી આવીને અહીંથી આવી એટલે સવારના નીકળેલા સાંજે હાથરસ આવે. હવે જેમ જેમ વ્રત છૂટતું જાય એમ એના હાથ પગ ધૂળતા જાય, એ ઠંડી લાગે, એને બોલવું ન ગમે, સવારનું એણે કાંઈ ખાધું નહોતું. પછી હાથરસ જેવી ટ્રેન આવી તો ટ્રેનની સામું જોવા માંડ્યા, બેઠા નહીં. એને વ્રજ છૂટતું હતું એ નહોતું ગમતું. હવે તો ટ્રેન 2 દી પછી આવે, ફ્રીક્વન્સી 2 દિવસની પછી હતી. આપણે અમદાવાદથી શરૂઆતમાં આવ્યા, રના પાર્ક મકાન ભાડે લીધું, લાઇટે નહીં ને પંખાએ નહીં ને કશું જ નહીં. હવે એકવાર બસ જતી રહે, હવે નોકરી બારી લાલ દરવાજા પોસ્ટ ઓફિસમાં, પછી 1.5 કલાક આવે, ફ્રીક્વન્સી જેવી. પછી તમારે હવે આપણે 10 વાગ્યાનો નોકરીનો ટાઈમ હોય તો તમે 1.5 કલાક પછી જાઓ એટલે તમને સીએલ જ ગણવી પડે. એટલે બધાય રના પાર્ક તમે જુઓ, જેટલા રહેતા હતા બસમાં જવું હોય એટલી લાંબી લાઈન લાગે કે બસ ભરાઈ ગયા પછી આમ બોકડાઓને ભરે એમ ભરે, પણ તોય જવું પડતું હતું. હવે 2 દી પર ટ્રેન આવે એટલે આણે વિચાર કર્યો ત્યાં સુધી પાછો હું વ્રજમાં જઈને રહું. હવે અહીંયા ગુરુને ઠાકોરજી આજ્ઞા કરે કે તમે મારા સેવકને કેમ પાછો મોકલો છે. બધા ઠાકોરજીએ કીધું તમે કેમ મારા સેવકને, મેં આજ્ઞા કરી હતી કે તું બંગાળ છોડીને વ્રજમાં જા. એટલે આ ગોળિયાસરણ તો ગભરાવાઈ ગયા, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હું એને શોધવા જાઉં છું. એ કે તમે બેઠા છો ને ગાદી નીચે જુઓ એના ગુરુ કોણ છે, એની રીત કોણ છે, એનો મંત્ર કોણ છે. ગુરુએ કાઢીને જોયું તો ઠાકોરજીએ બધું લખીને મોકલું હતું. એ કે હવે તો લઈ આવો, મળી ગયું ને. ગુરુ શોધવા નીકળ્યા, માણસો નહીં નું કીધું કે પ્રભુએ આજ્ઞા કરી છે. આ કેવો વૈસો? બધે ગોતતા ગોતતા ઓલાને ટ્રેન ન મળી. ઓલા વિચાર કર્યો કે સંત મહાત્માને કહીશ કે 2 દી રહેવા દો. ગાડી ચૂકાઈ ગઈ. 2 દી પછી પાછી મારી ગાડીમાં જાય. અહીંયાથી એ નીકળ્યા, અહીંથી સાધુ મહાત્માની, 2 અધવચ્ચે ભટકાયા. અરે હું તને શોધતો તો ક્યાં ગયો તો? એ કે આવું છું, ગાડી ચૂકી ગયો. એ કે હવે ગાડીએ બરાબર આવી ગયો છે, આવી જા, મને ખબર તું કોણ છું. ઠાકોરજીએ મને કીધું તને આજ્ઞા કરી હતી સ્વપ્નમાં? એ કે આ મને કીધું તું અહીંયા જા અને આ સંતને મળજે. હવે વ્રત છોડીને તમે મને મોકલતા હતા, હવે તો મારું ખોડિયું જાય, મારો આત્મા તો અહીંયા જ રહેશે. તો જો તમારી શ્રદ્ધા દ્રઢ હોય તો ઠાકોરજી તમારા ઉપર કૃપા કરે છે ને કરે છે, એમાં કોઈ શંકા સ્થાન. કાલે હોલમાં ઓલા વ્રજવાસી ભાઈ આવ્યા હતા, એટલો સરસ 1.5 કલાક એણે સત્સંગ કર્યો. એ કે એક રાજા હતો અને આ ભાગવત વાંચવાવાળા શાસ્ત્રીજી 50 વર્ષથી આ ભાગવત વાંચે અને રાજા સાંભળે. એમાં દરેક જગ્યાએ આવે કે આ ભાગવત ધ્યાનથી સાંભળો તો તમને મોક્ષ મળી જાય. એક દી રાજા બગડ્યા. એ કે હારા 50 વર્ષ થયા તને વાંચતા, મને સાંભળતા 50 થયા, તો કેમ મારો મોક્ષ ન થયો? શાસ્ત્રીજીએ જવાબ આપ્યો એ સાંભળવા જેવો. એ કે હું લૌકિક અપેક્ષાથી અહીં આવતો હતો, બંધાયેલો હતો લૌકિકથી, કે રાજાના ઘરે ભાગવત વાંચું એટલે સૌથી વધુ દક્ષિણા મને મળે. દિવાળી આવે એટલે તો પાર નહીં, એટલું રાજાની ઘર ભરી દે. અને બધાય મને સલામ કરે કે રાજાને ત્યાં તમે, અને તમે તમારા રાજથી બંધાયેલા છો. તમને એવું થાય કે બાજુમાં
ચડાઈ કરું તો આ રાજ મળી જાય, આ બાજુ ચડાઈ કરું તો આ રાજ મળી જાય, હું આ બધાનો રાજા શહેનશાહ થઈ જાઉં. આપણે બે બંધાયેલા ને રાજા. હું લૌકિક સંસારની આ વસ્તુથી બંધાયેલો, તમે તમારા સ્ટેટસના માનથી, તમારી નગરીથી બંધાયેલા. હવે બે બંધાયેલા હોય તો છોડે કોને? એક છૂટું હોય. હવે મારા જેવા શાસ્ત્રીજી ખરેખર કોઈ પણ અપેક્ષા વિના, પૈસા લીધા વિના, કોઈ પણ વસ્તુની અપેક્ષા વિના હું તમારે ત્યાં ભાગવત વાંચતો હોઉં તો તમે એવું માનો જ ના ફલિત થાય? 500% ફલિત થાય ને થાય. આ નથી થયું 50 વર્ષથી. એનું કારણ મારી લૌકિક અપેક્ષાઓ અને તમારા લૌકિક બધી આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ. હવે આમાં મારો ક્યાં વાત છે મારા વાલા? ઘણી વાર આ બધું વાંચે એટલે કાલે બધું એક વસ્તુ એણે બહુ સરસ કીધી. એ કે ઠાકોરજીએ અન્નકૂટ ગિરિરાજ બાવાનું સ્વરૂપ ધારણ કરીને સહસ્ર ભુજા આરોગ્ય. હવે આ લીલા બધાય જાણીએ છે. હવે ગિરિરાજ બાબાએ કીધું કે આપ ગિરિકંદરામાં બિરાજી મારા સ્વરૂપે ભોજન આરોગ્ય, અન્નકૂટ આરોગ્ય, તો મને તો કંઈક આશીર્વાદ દેતા જાઓ. એમને ખાલી હાથે થોડા જાશો મારા વાલા? ઠાકોરજી આશીર્વાદ દીધા. ગિરિરાજજી, તમારી કંદરામાં બિરાજીને સહસ્ર ભુજાએ તમારા સ્વરૂપથી ને હું અન્નકૂટ આરોગ્ય, તો તમને હું એવા આશીર્વાદ દઉં છું કે રોજ ગિરિરાજજીનો કુંવારો ને ગિરિરાજજીનો અન્નકૂટ ને ગિરિરાજજીના છપ્પન ભોગ થશે, મને કોઈ મારું નામ દેશે નહીં. તો અત્યારે તમે જો ગિરિરાજજીની અંદર શું કહીએ? ગિરિરાજ બાવાનો કુંવારો, ગિરિરાજ બાવાનો અન્નકૂટ, ગિરિરાજ બાવાનો છપ્પન ભોગ. કોઈ એવું નથી કીધું ગોવર્ધન નાચીને. પ્રભુ પોતાના ભક્તોનું ખાલી ત્યાં બિરાજીને અન્નકૂટ આરોગ્ય, એને ન્યાલ કર્યા, એને ધન્ય કર્યા, છતાંય વરદાન કેવું આપ્યું કે તમારા નામે જ બધું થશે. તો કાલે વ્રજવાસી આવ્યા હતા, એણે બહુ સરસ સત્સંગ કર્યો. ગિરિરાજ બાવાની કંદરાનોય કર્યો, યમુના પુલીનોય કર્યો, વૃંદાવનની રેણુનોય કર્યો. મારો કહેવાનો આશય એ છે કે જો તમારે સત્સંગની ભૂખ હોય તો તમને સત્સંગ ગમે ત્યાંથી મળે છે. આજે અહીંયા ઘણા કે મારે આવવું છે, પણ અમારો ટાઈમ નક્કી નહીં. કોઈક વાર વૈષ્ણવ 5 થી 6 ના બદલે 6:30 સુધી બેસે તોય ના થાય. કોઈક વાર આપણું સગું વાલું આવ્યું હોય તો મોડા વહેલું થાય. પછી મારે બધાને કહેવું પડે કે યુટ્યુબ દ્વારા બધાય જોઈ લ્યો, એટલે તમારે ટાઈમનો પ્રોબ્લેમ ના થાય. તો મારા વાલા, આવા ઘણા પ્રસંગો છે. હા, જો એક સરસ કીધું હતું એ કે 15-20 જણા ટેમ્પો ટ્રાવેલ્સ કરીને વ્રજમાં આવ્યા. તો બરસાનામાં એક સંત એની કુટિયામાંથી ક્યારેય વાર ન નીકળે. એક જ વાર સાંજે સંધ્યા ટાઈમે મધુકરી કરવા નીકળે અને એક જ જગ્યાએથી મળી જે મળે. ઘણીવાર એ ઘર બંધ હોય તો ઘરવાળાને ખબર છે જો આજે અહીંયા આવશે અને નહીં હોય તો એ બીજાને ત્યાં જશે નહીં, એટલે 12 ડબ્બો મૂકીને જાય. અરે ઘરે આવી અને મધુકરી લઈને જળ યમુનાજીનું લઈ લે અને રોજ 8 યામ સેવાય કરવાની, કથાય કરવાની, સત્સંગય કરવાનો, પાઠય કરવાનો, સ્તુતિ કરવાની. હવે એ અહીંયા 40 વર્ષ પહેલાં આવ્યા હતા, શેઠિયા હતા બોમ્બેના. હવે એને નક્કી કર્યું કે હું પાછું જવું નથી.
પાછા ના ગયા, કોટિયા બાંધીને પૈસામાં બધું લખી દીધું. મારે કાંઈ જોઈતું નથી. હું મારું વ્રજ, મારી રજ ને મારા ઠાકોરજી. ઘરવાળાએ સમજાવ્યા, એમના વેપારીઓએ સમજાવ્યા. શ્રી વલ્લભાધીશ કી જય. સત્સંગ કરતા હતા, વચમાં વૈષ્ણવ પધાર્યા એટલે થોડી લિંક આઘી પાછી થાય છે તો ક્ષમા કરજો. હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભ વલ્લભ જે કહે કહત સદા મન તોષ, તાકે પાતક યો જરે જ્યું સૂરજ તે ઓછ. શ્રી વલ્લભ જો સૂરજ તેઓ. વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ. તમને પછી ડર ના લાગે, પછી તમને બીક ના લાગે. તમારું મન સદાય પછી વલ્લભમાં દ્રઢ થઈ જાય. કાંઈ પણ તકલીફ આવે તો તમને વિશ્વાસ હોય કે મારો વલ્લભ ક્યારેય મારું અહિત નહીં થવા દે. અને જેના ઉપર તમારો વિશ્વાસ હોય એ તમારો વિશ્વાસ દ્રઢ વધુ કરે, તમને વિશ્વાસની બહાર ના લાવે. તો તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. દયારામભાઈ કહે છે ને, વલ્લભ થકી પડે સર્વ સહેલું. તમે લૌકિક હોય, અલૌકિક હોય, માનસિક હોય, આર્થિક હોય, શારીરિક હોય, તમે વલ્લભ વલ્લભ કરશો ને, તમારે કહેવાની જરૂર નથી. તમારે એને વારંવાર સંભળાવવાની જરૂર નથી. એ અંતર્યામી છે. આજે હું બહાર હોવાના બદલે પલંગ ઉપર સૂતી હોઉં તો તમને કહેવું પડે કે મારી તબિયત નથી સારી, તરત તમે સામેથી આવીને કહો કે મારી તબિયત નથી સારી, ચાલ દવા લઈ આવીએ. જો લૌકિક વર્ગને ખબર પડતી હોય તો અલૌકિક તો એ જાણતો જ હોય ને. તો વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ, તાકે પાતક યો જરે જો સૂરજ તેઓસ. જો હું ને તમે કોઈ એવા હજી સાધુ નથી થઈ ગયા, એવા સંન્યાસી નથી થઈ ગયા, અને વલ્લભે કોઈને કહ્યું જ નથી કે સાધુ થઈ જાવ, સંન્યાસી થઈ જાવ. સંસારમાં રહીને શ્યામને ભજો. હવે કેટલા બધા આપણે દોષ કરીએ, કેટલા બધા અપરાધ કરીએ. સેવા પહોંચતા હોઈએ તો એટલા દોષ કરતા હોઈએ. કોઈ વૈષ્ણવ ઘરે આવે તો એ દોષ કરીએ. કોઈની યાર વાતો કરતા હોય તો ઘણી વાર ખોટી પંચાયત થઈ જતી હોય. તો આ બધું દૂર કેવી રીતે થાય? કારણ નહીં તો આપણા ઢગલા થઈ જાય દોષના. ત્યારે કે ચિંતા કરો નહીં, દોષના ઢગલા રોજ બાળી નાખે છે વલ્લભ. કેવી રીતે? જેવી રીતે સૂર્યનારાયણના કિરણ આવે અને ઓલી ઝાકળ હોય એ સુકાઈ જાય, દેખાય નહીં કાંઈ પાણી હતું. તો વલ્લભ વલ્લભ કરો તો આ દોષ બધા એવી રીતે બળી જાય જેવી રીતે સૂરજથી ઓશ એટલે કે ઝાકળ બળે. પણ આટલું તો કરવું જ પડે વલ્લભ વલ્લભ. તમે એમ કહો કે હું દોષ કરું, પાપ કરું, અપરાધ કરું, પણ હું પ્રભુનું નામ ન લો, મારા વાલા તો નો મેળ પડે. તમારા વલ્લભને કેવું નહીં પડે કે મેં આજે આટલા બધા દોષ કર્યા. વલ્લભ તમે જુઓ, એ બધું જ જાણે છે અને એ જુએ કે મારો જીવ આ દોષ એનાથી થઈ જાય છે, એ કરતો નથી. આ અપરાધ એનાથી થઈ જાય છે, એ કરતો નથી. હવે આપણો માનવ સહજ સ્વભાવ કેવો? કોઈ આપણા ઘરે આવે, ધીમેકથી કે ઈલાબેન ઓલા તો તમને બહુ બોલતા તો વૈષ્ણવ, મારે તો કહેવાય નહીં તમને, એવું કહેતા હતા.
એટલે આપણે કહીએ કાંઈ વાંધો નહીં, હું કોઈ નહીં કહું, કયો તમારું નામ નહીં દઉં. એ આપણને કહે એટલે આપણે શું કહીએ, હવે એ કેવી છે હું જાણું છું, એના લખણ મને જુઓ. તમે વૈષ્ણવ જોડે વાત કરો છો, છતાંય તમે દોષ અપરાધ તો કર્યા મારા વાલા. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, તું સંસારમાં રહીને આ કરસ તો તારા દોષ જેમ સૂરજના કિરણથી એને ઓશ એટલે કે ઝાંખળ બળી જાય એમ તું ખાલી વલ્લભ વલ્લભ કર, બાકું કાંઈ કરવાની જરૂર નથી. ઘણા વૈષ્ણવ તો ઠાકોરજીને એમ કે મારા વાલા વલ્લભ જઈને આવો મારા બાપલિયા, જેવી જાઉં છું એવી પાછી લાવજો મને, ક્યાંય હું પ્રપંચમાં ન પડી જાઉં, ક્યાંય મને દોષ લાગે એવું વર્તન કરીને આવો. એ આવે સીધા મંદિર પાસે, મારા વાલા જેવી મોકલી તેવી આવી હો, કોઈ યાર વાતે નથી કરી. વલ્લભ સાંભળો છો ને, તમે સતત વલ્લભ વલ્લભ કરો ને પછી તમે વલ્લભથી એવા ટેવાઈ જાઓ અને વલ્લભ તમારાથી એવા ટેવાઈ જાય કે તમને બીજી આડી તેડી વાત કરવાનું મન જ ન થાય. તમારે ઘરે કોઈ આવે, તમને મળવા કોઈ આવે, કાંઈ પણ આવી લૌકિક વાતો થાય, તમે શું કહો, પ્રભુ ઈચ્છા ભલી હશે. એમનો ઈરાદો એવો નહીં હોય પણ કંઈક કારણ હશે. હાલો આપણે બીજી વાત કરીએ. વલ્લભ વલ્લભ કરો તો આવા વિચાર આવે, નહીતર પછી તમે ઓલા બેન કરતાં વધુ બોલો માંડો, એ કેવી છે હું જાણું છું ને એની છઠ્ઠીની મને ખબર છે. અરર તો તમારામાંની બેનમાં ફેરવું. તમને વલ્લભે ખોટો વાણીનો ઉપયોગ કરવા આપ્યો, વાણીનું દાન ખોટું કર્યું. વલ્લભ કે મને ખબર નહોતી તું આવી પંચાતણી છો. તો કાંઈ પણ થાય, વલ્લભની ઈચ્છા, વલ્લભ ચાહે સોઈ કરે, વલ્લભ થકી પડે સર્વ સહેલો. બોલો વલ્લભ હરિરાય વાંક મુક્તાવલી. दोनों भक्ति में अंतर, परंतु मानसी सेवा स्त्री भाव प्रेम शब्दित अस्ति तद भाव वैत्याजात्य सर्वभाव प्रबोधनात् अत एवा त्रयास्युज्यम द्रशम काम भोजनम नैवास्ति सर्वभावेना भेदे तदनुभावम स्वतंत्रता च विज्ञेया वदाबोध तनस्तया फलानपेक्षता तो अपि મંતવ્ય તિથિ વિચક્ષણ. ગુજરાતી. પરંતુ બંને ભક્તિ વચ્ચે તફાવત એ છે કે બીજા પ્રકારમાં સેવા માનસી છે અને પ્રેમ ભાવનું સ્વરૂપ એ છે કે ભક્ત પોતાના મનમાં એવો ભાવ રાખે છે કે ભગવાન મારા પ્રિયતમ છે અને હું ભગવાનની પ્રિયતમા છું. આવો આને માધુર્ય ભાવ કહેવાય. આવો ભાવ આવી જાય તો તમારો બેડો પાર થઈ જાય. આ રીતે બંને પ્રકારની ભક્તિમાં ભાવ જુદા છે. એટલું જ નહીં, વેદ સિદ્ધા ભક્તિમાં જ્યારે એક અમુક જ પ્રકારે ભગવતજન ત્યારે સ્વતંત્ર ભક્તિમાં એકી સાથે સર્વ પ્રકારે ભગવતજન છે. એટલે અહીં સાયુજ્ય સદૃશ કામ ભોજન છે. વેદ સિદ્ધ ભક્તિજન્ય મોક્ષમાં જેમ સર્વત્ર બ્રહ્મ સ્વરૂપનો અનુભવ છે, તેમાં સ્વતંત્ર ભક્તિજન પરમાનંદા ભાવમાં એને બદલે સર્વ પ્રકારની ઈચ્છાનું પરિપૂરણ છે. તેમ વળી વેદ સિદ્ધ ભક્તિમાં જ્યારે બ્રહ્મ સાથે સર્વ પ્રકારે એકતાનો અનુભવ થાય છે ત્યારે ઉપર વર્ણવેલે સર્વ પ્રકારનો અનુભવ નથી હોતો.
આ બીજો પ્રકાર સ્વતંત્ર એટલા માટે છે કે વેદે નથી બદલાવ્યો. ફલરૂપ જે પ્રભુ તેમની ગેરહાજરીમાં પણ એ જ થઈ શકે છે. ઊંચી સમજણવાળા જ આ વાતને સમજી શકે છે. આ બધું અમુક એટલું ઊંડું હોય કે આ બધું આપણે વાંચ્યું હોય તો જ અનુસંધાન આવે. બાકી માનસી સેવા પછી આ ભક્તિ એ બધાનો ડિફરન્સ, આ બધું સમજવું એ આપણા બસની વાત નથી. સિવાય વલ્લભ કૃપા કરે તો સમજાય. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી જય. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઇદમ હિ પુંસત સ્પશ શ્રુતસ્ય શ્વેતસ્ય સૂક્તસ્ય ચ બુદ્ધિવત્તયો અવિત્યો અર્થ કવિભિનિ રૂપિતો યદુતમ શ્લોક ગુણાનુવર્ણમ. અર્થ ભગવાનના ચરિત્રનું ગુણગાન એ જ પરમ પુરુષાર્થ છે. તપ, શાસ્ત્રોનું શ્રવણ, યજ્ઞાદિક કર્મનું અનુષ્ઠાન, વેદાદિક પઠન અને બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિનો યોગ્ય ઉપયોગ અને દાનનું ફળ પણ તેથી જ મળે છે એમ બુદ્ધિમાન માણસોનું કહેવું છે. માટે ઉત્તમ શ્લોક પ્રભુનું ગુણગાન કરવું એમાં જ બધું શ્રેય. એક જ વસ્તુ બધા કહે છે, ઠાકોરજીના ગુણાનુવાદ કરો. બસ આખો દી તમે ઠાકોરજીની જ વાતો કરતા હો તો તમારું ચિત્ત બીજે ક્યાંય નહીં જાય. આપણે શું છે, ટાઈમ બિગ કરી દઈએ કે આટલી વાર જ સવારે 5 માળા કરી લેવાને અને સેવા પહોંચી લેવાની, પુષ્ટિ માર્ગ પૂરો. ના મારા વાલા એવું ન થાય. વાત વાતમાં તમને ઠાકોરજી યાદ આવવા જોઈએ. તમે કંઈ કરતા હો તો પ્રભુ જ તમને દેખાય કે ના આવું ન થાય. હવે પ્રસાદ લેવા બેઠા અને ઠાકોરજીને ઓલી ફરફર ધરાઈ હોય પહેલી વાર જ, તો તરત આપણું મન કહે ઠાકોરજી આરોગ્ય કેવી સરસ થઈ ગઈ. હવે ઊભા થયા, બીડું લીધું, મનમાં તરત રાજી થાય ઠાકોરજી બીડું આરોગ્યા છું. તો સતત આપણું ચિત્ત શેમાં રહે? એ ક્યારે? જ્યારે ઘરમાં બિરાજતા હોય ત્યારે. સુબુદ્ધિનીજી ઈદમ એટલે આ ભગવાનની લીલાઓનું યશોગાન તપ વગેરે ધાર્મિક અનુષ્ઠાનની સમાન છે. કારણ કે ભગવાનની લીલાઓ હોવાથી તે ફળ, સાધન અને સ્વરૂપ ત્રણેયનો પર્યાય છે. તમારે ફળ, સાધન બધું ઠાકોરજીના ગુણાનુવાદમાં આવી જાય. બધા એક કે નથી આવડતું કાંઈ, ધરાવતા, સરાવતા, કાની દેતા, વલ્લભનું નામ લેતા તો આવડે છે. ઓલી વહુનો પ્રસંગ કીધો તો, નવી નવી પૈણીને આવી, સાસુ કે જ્યાં ગુસાઈજી પાસે બ્રહ્મસંબંધ લઈ આવો. લાજ કાઢીને આવી. ગુસાઈજીએ કીધું ચાલ બોલ શ્રી કૃષ્ણ શરણમાં. કાંઈ બોલે નહીં. શ્રી કૃષ્ણ શરણ ન બોલે, શ્રી કૃષ્ણ શરણમાં ન બોલે. ગુસાઈજી સમજી ગયા, અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ. તને આ નથી આવડતો? તો કે ના. તને મારું નામ આવડે છે? એ કે હા. બોલ 3 વાર. સાબિત કરી દીધું કે વલ્લભ ગુસાઈજી બધા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એટલે એનું નામ બોલવાથી એટલું જ ફળ મળે જેટલું ઠાકોરજીનું નામ બોલવાથી ને. આ બધી લીલાઓ ભગવાન રૂપ જ છે. ધર્મનું વિશેષ ગઠન વર્ણાશ્રમ ધર્મમાં કરવામાં આવ્યું છે. તેમાં તપ કરવાનું ખાસ કરીને વાનપ્રસ્થાશ્રમ, આશ્રમ અને સંન્યાશ્રમમાં કરવામાં. પહેલાં છે ને લોકો 51 વર્ષના થાય ને, નામ જ 51, 52, 53, 54, 55 બધું વન. 51માં વર્ષે વનમાં વયા જતા હતા. હારાવ જાઓ, જે કરવું હોય કરો, અને કોઈને મળવાય ન જાય. કયા વનમાં ગયા છે કોઈને ખબર ન હોય. નદી કિનારો હોય, સરસ વનરાય હોય,
એ પાંદડા કેળડાથી એની કુટીબિયા બાંધી હોય અને ભગવત નામ આખો દિવસ લે અને વનમાં જે ફળ ફૂલ હોય એનાથી પોતાનું પેટ ભરે. અંત સુધી ન આવે સંસાર, ન આવે પુત્ર પુત્રી, ન આવે પૈસો, ન આવે ફિક્સ, ન આવે પ્રતિષ્ઠા. ફક્ત એ લોકો પ્રેમ કોને કરે? ઠાકોરજીને. ગુણાનુવાદ કોના કરે? ઠાકોરજીના. તો પછી એ લીલામાં જ જાય ને. 51 વર્ષે અહીંયા કહે છે કે તમારે વાનપ્રસ્થાશ્રમ એટલે 51 વર્ષ અને સંન્યાસાશ્રમ. તપ કરવાનો. તપ ક્યાં થાય? વનમાં થાય, ઘરમાં ન થાય. ઘરમાં તો તમે 5 મિનિટ આમ ધ્યાનમાં બેઠા હો, ઠાકોરજીની સામું જોતા હોય, ત્યાં મમ્મી સાંજે શું બનાવવું છે, મમ્મી બાળકો આવ્યા છે. ઘરમાં તમે કશું જ ના કરી શકો. તમારે આ બધું કરવું હોય, પણ એમાં પાછા વલ્લભ આપણને એ સમજાવે છે કે બહાર નીકળો ને તો જો દોષ ન લાગે. આજે સંગ દોષ થઈ જાય. આજે આપણે બીજા ઘરનાનું અન્ન માગીને ખાઈએ. હવે એ અન્ન એના દીકરીના વિક્રયનું હોય તો એને દોષ લાગે, એમાં આપણને લાગે. એટલે વલ્લભે એક જ કીધું કે બહાર નીકળશો તો દુસંગ લાગતા વાર નહીં લાગે, અને ઘરમાં રહેશો ભલે તમે કોઈ સંગ ન મળે તો ચિંતા ન કરતા, અસંગ રહેજો, એકલા રહેજો. હમણાં જ મેં એક જગ્યાએ વાંચ્યું કે જે ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય, જે સત્ય ઉપર જ ચાલતા હોય, બહાર લોકો એને બહુ હેરાન કરે, પણ એને ચિંતા નહીં કરવાની. ઠાકોરજી તો તમારા જ પ્રસન્ન છે ને, પછી બીજાનું શું કામ જુઓ છે? બીજાનું જુઓ ઇટ મીન્સ તમે તો સાંભળી લીધું કે પેલું આમ કહેતું હતું, ના છોડી દો. કોઈ તમને કે નીલાબેન આમ કહેતા, વલ્લભ વલ્લભ કરો. 2-3 વાર કહેશે પછી નહીં કહે, વલ્લભ વલ્લભ કરો. તો અહીંયા કહે છે કે તપ કરવાનું ખાસ કરીને વાનપ્રસ્થાશ્રમમાં અને સંન્યાસાશ્રમમાં કહેલું છે. વેદાંતનું શ્રવણ ખાસ કરીને સંન્યાસાશ્રમ માટે નિશ્ચિત કરવામાં આવ્યું છે. શ્વેશ એટલે યજ્ઞ કરવાનું કાર્ય ગૃહસ્થોનું છે. હવે 51 વર્ષ સુધી કાંઈક તો કરવું પડે, તો યજ્ઞ કોણ કરે? ગૃહસ્થો. આપણે યશકુંજમાં હતા તો દર વર્ષે યજ્ઞ થતો. આપણને કેવા આવતા, તમે બે સૌથી નાના જ બેસો. પણ આપણે એવું ન કહેતા કે અમે આ બધામાં નથી પડતા. આપણે શું કહેતા કે ભાઈ એટલું કામ હોય છે 4 કલાક બેસાય નહીં. પણ એ તો આપણે પ્યોર પુષ્ટિ માર્ગી હતા એટલે. બાકી જે નથી એનું કાર્ય યજ્ઞ કરવાનો છે. સૂક્તમ વેદનું અને શાસ્ત્રનું અધ્યયન એ બ્રહ્મચારીનું કર્તવ્ય છે. વેદનું અને શાસ્ત્રનું અધ્યયન એ બ્રહ્મચારી, હજી જેના લગ્ન નથી થયા. ક્ષત્રિય અને વૈષ્ણવ માટે બુદ્ધિનો ઉપયોગ કરીને સમાજની વ્યવસ્થા જાળવવાનો અને દાન કરવાનો ધર્મ કહેલો છે. આ પ્રમાણે દરેક આશ્રમમાં અને દરેક વર્ણના જે કર્તવ્યો કરવાના કહેવામાં આવ્યા છે તેની બરાબરીમાં ભગવાનની લીલાઓનું યશોદ. ભગવાનને અહીં લીલાનું યશોગાન કરો ને પછી તમારે યજ્ઞ હોય કે તપ હોય કે દાન કશું કરવાની જરૂર નથી. એના યશોગાનમાં જ બધું આવી જાય. પછી તમારે ક્યાંય હળીએ ચડવાની જરૂર નથી. તમે ઠાકોરજીના ગુણાનું વાત કરો એટલે ઠાકોરજી અતિ પ્રસન્ન. એ કે બાકી બધું હું જોઈ લઈશ, બા તું ચિંતા કરવા, તું મારી હારે મીઠી મીઠી વાતો કર અને ગુણાનું વાત કરીને બધાય સાંભળે એવું કર. બાકી બહાર ઊભો છું, તું જરાય ચિંતા કરમાં. આ પ્રમાણે દરેક આશ્રમમાં અને દરેક વર્ણના જે કર્તવ્યો કહેવામાં આવ્યા તેની બરાબરીમાં ભગવાનની લીલાઓનું યશોગાન છે. આવશ્યક અર્થ ન વૈદ્યુત અર્થો એના, એમાંથી અર્થ કદી ચ્યુત નથી થતો, કોઈ ફળની કમી રહેતી નથી. આ વાત શાસ્ત્રસિદ્ધ છે.
તો લોકમાં સિદ્ધ કેમ નથી? ત્યાં કહે છે કવિ ભી નિરૂપિતો, કવિઓ બુદ્ધિમાનોએ યુક્તિ સહિત એવું નિરૂપણ કર્યું છે. ભગવદ્ ગુણાનુવાદથી તપ, વેદાંત, શ્રવણ, યજ્ઞ, વેદાધ્યાન વગેરે બધાનું પૂરેપૂરું ફળ મળી જાય છે. આપણે કાંઈ કરવાની જરૂર નહીં. પ્રભુનું ગુણાનુવાદ કરો, યજ્ઞ ને તપ ને સ્વાધ્યાય ને ધ્યાન ને આ બધાનું ફળ ગુણાનુવાદથી મળી જાય છે. એટલે સિદ્ધ થાય છે કે માત્ર ભગવત લીલાના શ્રવણથી બધા ફળો પ્રાપ્ત થાય છે. તો તપ કરવાની ના પાડી નથી, પણ ભાગવતજી અને ગીતાજીમાં પોતાના શરીરને અને બીજાને દુઃખ દેવારૂપ તપ વગેરેની નિંદા કરેલી, તેનો નિષેધ કર્મ તો ન જ કરવું જોઈએ. કાલે આવશે નારદજીનું ચરિત્ર. બોલો વલ્લભાથી શ્રીમદ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સમજુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. સાધન और नहीं आकली में, जासो होय निवेरो. सूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવ ને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.